હું ડૉક્ટર ધવલ નાયક, સિનિયર યુરોલોજિસ્ટ, સુરત ખાતે છેલ્લા 20 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું અને મારી હોસ્પિટલ અડાજણ ખાતે આવેલી છે. આજે હું આપને ઇનકોન્ટિનન્સ એટલે કે ગુજરાતીમાં અનૈચ્છિક યુરિન પેશાબનો નિહાર વિશે ચર્ચા કરીશું. 17 જૂનથી 23 જૂન વર્લ્ડ કોન્ટિનન્સ વીક તરીકે ઓળખાય છે. આ દરમિયાન આપણે મૂત્ર નિષ્કાસન જે અનૈચ્છિક હોય છે તેના ઉપર લોકોને જાગૃતતા લાવવાની કોશિશ કરીએ છીએ. જે અનૈચ્છિક નિહાર છે, જેને ઇનકોન્ટિનન્સ ઇંગ્લિશમાં કહેવાય છે, એ 3 પ્રકારના મુખ્યત્વે હોય છે. એક છે અર્જ ઇનકોન્ટિનન્સ. અર્જ ઇનકોન્ટિનન્સ એટલે આપણી ઈચ્છા વગર પેશાબ વહી જવું. આપણા મગજ પર પેશાબની કોથળીનો કાબુ ના હોય અને પેશાબ આપમેળે આપણે બાથરૂમ સુધી પહોંચો એ પહેલાં નિષ્કાસન થઈ જાય, એને અર્જ ઇનકોન્ટિનન્સ કહેવાય છે. અર્જ ઇનકોન્ટિનન્સમાં યુઝ્યુઅલી પેશાબની કોથળી પૂર્ણ રૂપે ભરાઈ નથી હોતી અને એ પહેલાં જ ખાલી થઈ જાય છે. બીજું પ્રકારનું ઇનકોન્ટિનન્સ આવે છે સ્ટ્રેસ યુરિનરી ઇનકોન્ટિનન્સ અથવા SUI. SUI પ્રકારનું નિષ્કાસન એ રીતનું છે કે જ્યારે પેશાબની કોથળી પૂર્ણ રૂપે ભરાઈ હોય અથવા પૂર્ણ રૂપે ના પણ ભરાઈ હોય, પણ વ્યક્તિ જ્યારે છીંક ખાય, જોરથી બોલવાનું થાય, જોરથી હસવાનું થાય અથવા ખૂબ ભારે વજન ઉચકી લે અથવા બેસીને ઊભું થાય ત્યારે પણ પેશાબ લીક થઈ જાય છે. આનું કારણ એ હોય છે કે જે પેશાબ કંટ્રોલ કરવાના સ્નાયુ હોય છે, પેલ્વિક મસલ્સ જે કહેવાય છે, તે વીક થઈ ગયા હોય છે અને એના લીધે પેશાબની કોથળી પર એનો કાબુ નથી રહેતો અને વજન ઉચકવાની સાથે પેશાબ આપમેળે લીક થઈ જાય છે. ત્રીજા પ્રકારનું જે યુરિનરી ઇનકોન્ટિનન્સ છે તેને કહેવાય છે ઓવરફ્લો ઇનકોન્ટિનન્સ. ઓવરફ્લો ઇનકોન્ટિનન્સ એ એક પ્રકારનું એ રીતનું છે જ્યારે પેશાબની કોથળી ફૂલ ભરાઈ હોય, ખૂબ સંપૂર્ણ રીતે ભરાયેલી હોય અને પછી એ લીક થવા માંડે પેશાબ. જેવી રીતે કે આપણું માટલું ઘરનું છે, એ પાણી થળ ઉપરના લેવલ સુધી ભરાયું અને નળ ચાલુ રહે અને પેશાબ છલકાવા માંડે, તેમ પેશાબની કોથળીમાંથી પેશાબ છલકાવા માંડે છે અને આપમેળે પેશાબ નીકળી જાય છે. આ ત્રણ ઇનકોન્ટિનન્સની સંપૂર્ણપણે સારવાર ઉપલબ્ધ છે અને વ્યક્તિએ શરમાયા વગર, પુરુષ હોય અથવા સ્ત્રી હોય, શરમાયા વગર અમારા જેવા યુરોલોજી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને તુરંત રાહત મેળવવી જોઈએ. અર્જ ઇનકોન્ટિનન્સ સંપૂર્ણપણે દવાથી સારવાર લઈ શકાય છે અને ઘણી સારી એપ્કા કંપની જેવી દવાઓ બહાર પાડે છે. સ્ટ્રેસ યુરિનરી કોન્ટિનન્સ જ્યારે શરૂઆત હોય ત્યારે આપણે દવાથી રાહત લઈ શકીએ છીએ, પણ જ્યારે એ વધી જાય ત્યારે એક સ્લિંગ સર્જરી એટલે કે મેશ સર્જરી, જે આપણા અંદરના સ્નાયુઓને મજબૂત કરે છે, તેવી એક સર્જરી કરાવવાથી સંપૂર્ણપણે રાહત મળે છે. ઓવરફ્લો ઇનકોન્ટિનન્સનું આપણે કારણ શોધવું પડે. કયા કારણથી પેશાબ મૂત્રાશયમાં ઘેરાઈ રહી છે? મૂત્રાશયને સ્નાયુઓ નબળા પડી ગયા છે એટલે ઘેરાઈ રહી છે, અથવા મૂત્રાશયનો બહારનો માર્ગ બ્લોક થઈ ગયો છે એને કારણે રહી છે, ને એ રીતે એની સારવાર લેવી જોઈએ. આપણે એક સૂચના, એક રિક્વેસ્ટ કરવામાં આવે છે કે બધા દર્દીઓ અમારા ડૉક્ટરનો એપ્રોચ કરો અને આની તુરંત જ સારવાર લો, તો આપણે આપનું સામાજિક, આપનું વ્યવહારિક, આપનું સેક્સ્યુઅલ જીવન પણ સારી રીતે ગુજરે. આભાર.